નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસ ઉપર ચર્ચા કરવાના છીએ, તેના ભાવ વિશે થોડી ચર્ચા કરવાના છે। એ પહેલાં મિત્રો, ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા જ ખેડૂત મિત્રોને હેપી મકર સંક્રાંતિ। અને આજે છે રવિવાર, ઉપરાંત આજે મકર સંક્રાંતિ હોવાના કારણે બધા જ માર્કેટયાર્ડો બંધ રહે છે, એટલે જે ભાવ આવે એનાથી સાવધાન, ભાવ ખોટા હોઈ શકે છે અથવા તો શનિવારના બી હોઈ શકે છે। ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે કપાસની અપડેટથી શરૂઆત કરીશું। તો મિત્રો, કપાસની અપડેટમાં એ છે કે ગઈકાલે પણ કપાસના ભાવ જે શનિવારે છેલ્લી હરાજી થઈ હતી તે મુજબ કપાસના ભાવમાં 15 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો। અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ જે માણાવદરની અંદર બોલાતા હોય છે તે જ બોલાયા છે, અને માણાવદરની અંદર કપાસના ભાવ 1580 અથવા 90 સમથિંગ બોલાયા છે, જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1000 સુધી બોલાઈ રહ્યા છે। હવે મિત્રો, NCX અને ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો બંને વાયદામાં તેજી જોવા મળી છે। બંને વાયદા સારા એવા પોઈન્ટથી સુધર્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસનો જે સૌથી અગત્યનો પોઈન્ટ છે, શું કપાસના ભાવ વધશે? જાન્યુઆરી મહિનો પણ આવી ગયો છે અને હજુ સુધી કપાસના ભાવમાં તેજી જોવા નથી મળી। હવે મિત્રો, ગયા વર્ષની વાત કરીએ તો સૌપ્રથમ ગયા વર્ષે આ વખતે કપાસના ભાવની વાત કરીએ તો 1700 સમથિંગ બોલાતા હતા અને એવરેજ ખેડૂતોને ત્યારે તે ભાવ મળતા હતા। માર્કેટ ભાવની વાત કરીએ તો 1750, અમુક જગ્યાએ 1800 પણ બોલાતા હતા। તેની જગ્યાએ આ વર્ષની વાત કરીએ તો હવે મિત્રો, જેમ જેમ દિવસો જાય છે તેમ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, અને હાલ કપાસના ભાવની વાત કરીએ તો એકદમ 1500ની સપાટી ઉપર પહોંચવા આવ્યા છે, અને ટૂંક સમયમાં કપાસના ભાવ 1500એ પહોંચે તો કંઈ નવાઈની વાત મિત્રો નથી। એટલે ગયા વર્ષની સરખામણીએ કપાસના ભાવમાં ઘટાડો છે, પરંતુ તેની સામે આપણે ગુજરાતની જે કપાસની આવકો થાય છે તેમાં વાત કરીએ તેમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે છેલ્લે જે કપાસની આવકો ગુજરાતમાં થઈ હતી તે ખૂબ જ રેકોર્ડ બ્રેક થઈ હતી। હવે મિત્રો, કપાસના જે ખેડૂતોના પ્રશ્ન હોય છે, જે કપાસના ભાવ 1600 સુધી થઈ શકે છે કે નહીં, તો ખેડૂત મિત્રો, જે જાન્યુઆરી મહિનો છે તેમાં કપાસના ભાવ 1600 સુધી થવાની કોઈ પણ સંભાવના નથી, કારણ કે હાલ કપાસના ભાવ એટલા બધા વધી શકે એમ નથી, કારણ કે કપાસની માંગ અને પુરવઠાના આધારે કપાસના ભાવમાં વધારો અને ઘટાડો થતો હોય છે। પરંતુ મિત્રો, એક ફેક્ટર જે ચૂંટણી છે તેના લીધે કપાસના ભાવમાં વધ અથવા ઘટ થઈ શકે છે। મોટાભાગે ચૂંટણીના કારણે કપાસના ભાવમાં વધી શકે એવી સંભાવના છે। તમારે શું કહેવું છે તો કોમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને શેર કરજો, જેથી આ માહિતી તેમને પણ મળી રહે। હવે બધા જ ખેડૂત મિત્રોને કપાસના ભાવ કેટલા લેવા છે તે અહીં કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને આવા જ અવનવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો, કપાસના ભાવ ખેડૂતોને સારા મળે એવી જ અમારી આશા છે। તે સાથે બધા જ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન।